જામનગરમાં ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો। એક વ્યક્તિને ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા। સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ડિજિટલ અરેસ્ટ કર્યા। ડિજિટલ અરેસ્ટ કરી 13 લાખ રૂપિયા પડાવી લીધા છે। ડ્રગ્સ સંબંધિત કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જોકે તેવી ધમકી અપાઈ હતી। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા નતુ જોડાયેલા છે। નતુ, વધુ એક વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર। બિલકુલ ધ્રુવિશા, જામનગર નજીકના મોટી ખાવડી ગામે આવેલ રિલાયન્સ ટાઉનશીપ છે કે જ્યાં રહેતા મેહુલભાઈ રમણકાંત પંજી નામના જે સુરતના કર્મચારી છે તેમને માર્ચ 2024માં એક સવારે 8 વાગ્યે એટલે 22મી માર્ચના રોજ કોલ આવ્યો હતો અને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। જે સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે કોલ કરવામાં આવ્યો હતો। સામેની વ્યક્તિ પોલીસ છે એવો રોપ જમાવવામાં આવ્યો હતો અને પોલીસ ડ્રેસમાં જ એ વ્યક્તિએ આ કર્મચારીને એનડીપીએસ એટલે કે ડ્રગ સંબંધિત કેસમાં ફસાવી દેવાની અને આજીવન કેદની સજાનો દર બતાવવામાં આવ્યો હતો અને લગભગ 12 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને અંતે આ શખ્સોએ 13 લાખ રૂપિયામાં સોદો પાર પાડ્યો હતો અને 13 લાખ રૂપિયા આ કર્મચારી પાસેથી પડાવી લીધા હતા। દરમિયાન મેહુલભાઈએ જામનગર સાયબર ક્રાઇમમાં આ સંબંધિત પ્રથમ અરજી કરી હતી। ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો દાખલ કર્યો છે। આઈટી એક્ટ અને આઈપીસી કલમ મુજબ ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ પોલીસે જે તે વ્યક્તિઓ જે તે કોલ કરનાર વ્યક્તિઓ સુધી પહોંચવા હાલ જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગૌરવ મંગલ નામનો જે શખ્સ છે જે હાલ જે રાજ્ય તેના અર્થે ક્રાઇમ બ્રાન્ચ એટલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાલ તેના તરફ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ધ્રુવિશા, જી નતુ જોડાવા બદલ આભાર આપનો।